નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિપુલ રોટિયા. ફરી આપણે ધોરણ 7 પ્રકરણ 12 વનસ્પતિઓની અંદર રચના. જો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જરૂર જણાય તો કમેન્ટ પણ તમે લખો, જેથી અમારો ઉત્સાહ વધારે રહે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ પ્રકરણ વિશે આપણે વાત કરવાના છીએ કે વનસ્પતિઓની અંદર રચના. હવે પહેલો પ્રશ્ન આપણે એવો થાય કે ભાઈ પ્રજનન એટલે શું? પ્રજનન એટલે શું? તો ચલો આના વિશે આપણે વાત કરીએ કે ભાઈ તમે ધોરણ 6 ની અંદર પણ તમે પ્રજનન વિશે ભણી ગયા છો કે ભાઈ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા પિતૃમાંથી અને માતામાંથી પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા જેને પ્રજનન કહેવામાં આવે છે. એટલે કે સજીવ પોતાના જેવો જીવ ઉત્પન્ન કરે તેને શું કહેવાય છે? પ્રજનન કહે છે. જેમ કે એક સ્ત્રી હોય, એક પુરુષ એ પોતાના બાળકને જન્મ આપે છે, તો આ જે બાળકને જન્મ આપવાની ક્રિયા જે છે તેને પ્રજનન કહેવામાં આવે છે. હવે સજીવ જે છે એ પોતાના જેવો નવો જીવ ઉત્પન્ન કરે, આ પ્રક્રિયા છે પ્રજનન કહેવામાં આવે છે. પણ આપણે અહીંયા પ્રજનન જે છે એ વનસ્પતિની અંદર કેવી રીતે થાય છે? વનસ્પતિ સૃષ્ટિમાં પ્રજનન કેવી રીતે થાય તમે જોયું હશે કે કોઈ જગ્યાએ કેરી છે એનો આપણે ગોટલો વાવીએ છીએ અને એમાંથી શું થાય છે? અંકુરિત પામે, છોડ થાય અને મોટો આંબો થાય છે. આંબાની પાછી શું આવે છે? કેરીઓ આવે છે. આ બધી જ પ્રક્રિયા પ્રજનન પર આધારિત છે. હવે અહીંયા આપણે વનસ્પતિની અંદર પ્રજનન કેવા પ્રકારે થાય છે તો પ્રજનનના પ્રકાર આપણે જોવાના છે. પ્રજનનના હવે વનસ્પતિની અંદર પ્રજનન કેવી રીતે થાય છે તેના પ્રકાર જોવાના છે. તો આપણે વાત કરીએ કે ભાઈ વનસ્પતિની અંદર પ્રજનન થવા માટે તેના જુદા જુદા ભાગો એટલે કે તેના જુદા જુદા અંગોનો ઉપયોગ થતો હોય છે. એટલે કે વનસ્પતિના અંગોની અંદર જુઓ તો તમને એક તો પર્ણ, મૂળ, પ્રકાંડ અને પુષ્પ આના મુખ્ય શું બને છે? અંગો બને છે. એટલે આને કહેવાય છે વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે. તો વાનસ્પતિક અંગો કયા છે? કે પર્ણ, મૂળ, પ્રકાંડ અને પુષ્પ, ફળ આ વગેરે શું ગણાય છે? વનસ્પતિના વાનસ્પતિક અંગો કહેવાય છે. આ દરેકને ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ સમયગાળા દરમિયાન શું જોવા મળે છે? વૃદ્ધિ અને વિકાસ. આ એક સાથે પર્ણ મોટું નથી થઈ જતું. કુપણ ફૂટી હોય, કુપણમાંથી ધીરે ધીરે પર્ણ
એના આકાર પ્રમાણે મોટું થતું હોય છે અને સમયાંતરે પાછું શું થાય છે, પર્ણ ખરી જતું હોય છે. હવે ચોક્કસ સમયગાળા પછી એનો વૃદ્ધિ અને વિકાસ થતો જોવા મળે છે. કે વનસ્પતિની અંદર તમે ફૂલ પણ જોયું છે. ફૂલ સીધે સીધું ઉગી નીકળે છે? ના. ફૂલની પહેલા કળી થશે. પહેલા તો જે છોડ છે પરિપક્વ થશે, એની કળી બની અને કળીમાંથી એ કળી ખીલે અને કળી ખીલાયા પછી શું બને છે, પુષ્પ બને છે. હવે તમને એક વાત કરીએ આંબાની. હવે આંબો ઘણા બધા આપણે જોયો જ હશે. આ આંબાના પર્ણો ખાસ કરી પુષ્પો કઈ ઋતુમાં આવે છે? વસંત ઋતુની અંદર આવે છે. સીધે સીધા પર્ણો આવે છે, પુષ્પો આવી જાય છે? ના. વસંત ઋતુની અંદર પુષ્પો આવે છે. ઉનાળાની અંદર ઉનાળામાં આપણને શું મળે છે? કેરી, એનું ફળ મળે છે. કેરી ઉનાળામાં આવે છે, આપણે બધા ખાઈએ છીએ, મજા આવે છે, બધાને ભાવે, નાનીથી લઈ વૃદ્ધ સુધી. એટલે ઉનાળામાં કેરી આવે, કેરી ખાઈએ છીએ. કેરી ખાઈ લીધા પછી એનું આપણે શું કહીએ છીએ? ગોટલો, એટલે કે એનું બીજ. કોનું? આંબા. આ ગોટલાને આપણે શું કરીએ છીએ? ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. ગોટલો ખાધો, સોરી કેરી ખાધી, ખાઈ લીધા પછી ગોટલાને આપણે શું કરી દીધો? ફેંકી દીધો. જ્યાં ફેંકી દીધો છે એટલે આપણે એને શું કરીએ છીએ? ફેંકી દઈએ. જ્યાં ફેંકી દીધો છે, જ્યારે વરસાદ પડશે ત્યાં, જ્યારે પાણી મળશે ત્યારે શું કરે છે? નવા છોડ. એ પોતે નવા છોડનું સર્જન કરે છે. નવો છોડ બનશે, છોડમાંથી એ પાછો શું બનશે? આખો પરિપક્વ આંબો બને છે. પછી પાછા ફરી એને પાંદડાઓ, ફૂલો, ફૂલોમાંથી કાચી કેરી, કાચી કેરીમાંથી પાકી કેરી, આવી રીતે આવે. તો આ જે નવો છોડ સર્જન શેના હિસાબે થયું? તો ભાઈ આંબાનો જે કેરી હતી, કેરીનો આપણે ગોટલો ફેંકી દીધો અને એમાં શું બને છે? પાછો નવો છોડ બને છે. તો નવસર્જન થયું તો એને આપણે કહીએ છીએ પ્રજનન થયું કહેવાય છે. અને વનસ્પતિની અંદર જે પ્રજનન અંગ ગણાતું હોય એવું અંગ છે મુખ્ય પુષ્પ. પુષ્પ જે છે એ વનસ્પતિની અંદર મુખ્ય જે અંગ પ્રજનન તરીકે ગણાતું હોય તે પુષ્પ પ્રજનન અંગ ગણાય છે. આ પુષ્પની અંદર પાછા બે પ્રકાર, એક નર પુષ્પ, બીજું આવશે માદા પુષ્પ. આ માદા પુષ્પ જે છે એ સ્ત્રી લિંગની અંદર ગણાય. નર પુષ્પ જે છે એ પુલ્લિંગની અંદર ગણાય છે. હવે આ નર પુષ્પ અને માદા પુષ્પ આ વનસ્પતિના શું ગણાય છે? પ્રજનન અંગો ગણાય છે. તો આ જે બાળ છોડ ઉત્પન્ન કરે અને બાળ છોડ ઉત્પન્ન થયા પછી એને બે રીતે પ્રજનનમાં વહેંચવામાં આવે છે. એક જે છે પ્રજનનના બે ભાગ છે, બે ભાગ. એક છે અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન. હવે અલિંગી પ્રજનન કોને કહીશું અને લિંગી પ્રજનન કોને કહીશું? તો તેના વિશે આપણે જોઈએ.
સૌપ્રથમ જોઈ અલિંગી પ્રજનન. કેવો ઘણી બધી એવી વનસ્પતિ હોય છે જે બીજ વગર, જો ઘણી બધી વનસ્પતિ જે છે વનસ્પતિ બીજ વગર નવો છોડ શું કરે છે? ઉત્પન્ન કરે. જો ઘણી એવી વનસ્પતિ છે એને બીજ નથી હોતું પણ છતાં નવો છોડ ઉત્પન્ન કરે છે, તો આને કહેશું અલિંગી પ્રજનન. આની અંદર તમે જોયું હોય એક શેરડી. શેરડીનું તમે ક્યારે બીજ જોયું છે? ના. બટેકા, ગુલાબ, આવી જે વનસ્પતિ જે છે એનું બીજ જોવા મળતું નથી. એક કેળ, જે આપણે કેળા કહીએ છીએ, આનું બીજ આપણે જોવા મળતું નથી. તો આ શેરડી છે એની જે કાતળી હોય, શેરડી હોય એની શું હોય? એ કાતળી હોય. તો કાતળી એક છે આંખ જેવો ભાગ, કેવો આંખ જેવો ભાગ હોય છે, એમાંથી શેરડીનું નવું સર્જન થતું હોય છે, નવો છોડ ઉગતો હોય છે. આપણે જોયું છે. આ બટેકા જે છે, બટેકા હોય એને આંખ જેવો ભાગ આપે છે, એમાંથી નવું બટેકું ઉગતું હોય છે. એટલે જે વનસ્પતિ છે એ બીજ વગર ઉગી પડે છે તેને કહીશું આપણે અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. અને જ્યારે લિંગી પ્રજનન એટલે મીન્સ બીજો પ્રકાર, આ પહેલો પ્રકાર હતો, આ છે બીજો પ્રકાર. તો લિંગી પ્રજનન કોઈ પણ નવો વનસ્પતિનો નવો છોડ જે છે બીજની મદદથી ઉત્પન્ન થતો હોય તેને શું કહેવાય છે? લિંગી પ્રજનન કહેવાય છે. જેમ કે આપણે ઘઉં વાવી દઈએ તો ઘઉંના બીજ વાવવા પડે. પછી કપાસ, આપણે કપાસિયા વાવીએ છીએ અને એમાંથી કપાસ ઉત્પન્ન થાય છે, આપણે જોયું છે. તો આ બધી જે વનસ્પતિ છે એ લિંગી પ્રજનન કરે છે. એક કપાસનો છોડ વાવો, બીજ વાવો, કપાસનો છોડ ઉત્પન્ન થાય. ઘણા બધા કપાસિયાઓ આવે, જીંડવા, જેમ કપાસનો ફળ હોય એને આપણે જીંડવા કહીએ. એ જીંડવા ખીલાય તો એમાંથી રૂ હોય, રૂ સાથે નાના નાના કપાસિયા હોય છે. એના શું છે? બીજ છે. તો એ જે વસ્તુ થઈ એ લિંગી પ્રજનન કહેવામાં આવે છે. હવે અલિંગી પ્રજનન છે એની અંદર બીજાણુ જોવા મળતા નથી. જે અલિંગી પ્રજનન છે એમાં કોઈ પ્રજનન બીજાણુ જોવા મળતા નથી હોતા. હવે વનસ્પતિ જે પ્રજનન થાય છે, હવે વનસ્પતિ પ્રજનનની અંદર ખાસ કરી મૂળ, પર્ણ, પ્રકાર અને સાથે ઉત્પન્ન કરે છે કલિકાઓ. આ જે કલિકાઓ છે એનાથી શું થતું હોય છે? પ્રજનન થતું હોય છે. કે વનસ્પતિના જે પ્રજનન અંગો જે છે એની અંદર ખાસ કરી પર્ણ, મૂળ, પ્રકાર અને એક છે પુષ્પ. તેના થકી જે આ કલિકાઓ છે એ વનસ્પતિ પ્રજનન માટે ઉપયોગી છે. તમે એક શબ્દ સાંભળ્યો હશે, કલમ. આવો એક શબ્દ તમે સાંભળેલો છે. કલમ એટલે કોઈ લખવાની કલમ નથી. ઘણી જગ્યાએ ફળ ફળાદીની એગ્રીકલ્ચર વાડીઓ હોય છે તો ત્યાં એવી કલમો પડતા હોય છે.
કલમો જેમ કે એક ગુલાબ અને એક ચંપાના ડાળ, માનો કે ગુલાબ સાથે ચંપો, આની આપણે શું કરીએ છીએ? કલમ કરીએ છીએ. અથવા આપણે નાના ચણી બોર કઈ ચણી બોરડી અને મોટા હવે બે બોરડીઓ બાજુમાં છે. એક ચણી બોર આવે છે જે નાના બોર છે, એક મોટા બોર આવે છે, બરાબર. હવે બે બોરડીઓ નજીક હોય તો બંનેની જે ગાંઠ હોય, બોરડીની ડાળની શું હોય? ગાંઠ. ત્યાં બંનેને શું કરે? જોઈન્ટ કરે અને બે એક થઈ જાય. પછી શું કરશે કે જે ચણી બોર વાળી જે બોરડી છે એની સાથે જોઈન્ટ કોની કરે છે? ડાળી મોટા બોરડીની ડાળી જોઈન્ટ કરશે અને પછી જે ચણી બોર જે આવે છે એની ગાંઠથી ચણી બોર બાજુ એ કાપી નાખશે અને ત્યાં કયા બોર ઉભા રાખશે? પછી મોટા બોર ઉભા હોય. હવે કલમ કરી કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ તમે જોયું હોય, માનો કે પોપૈયો તમે જોયો હોય, પોપૈયાની અંદર ઝીણા શું હોય છે? બીજ હોય છે. આ બીજની અંદર પણ કેવા હોય? માદા બીજ અને નર બીજ. હવે આની અંદર અડધા ભાગમાં નર બીજ હોય અને અડધા ભાગમાં શું હોય? માદા બીજ હોય છે. હવે આ જે કલમ તમને કીધી કે કલમ જે છે એ ખાસ કરી વાડીઓની અંદર જે ફળફળાની વાડીઓ છે ત્યાં ખાસ કરીને આવી કલમો કરવામાં આવતી હોય છે. હવે એની અંદર એ જે કલિકા છે, આ કલિકાનું વનસ્પતિક રીતે સર્જન થતું હોય છે અને વનસ્પતિક રીતે સર્જન થયા પછી આ ભાગ જે છે એ શું કરવામાં આવતું હોય છે? કાપી નાખવામાં આવતો હોય છે. હવે કલિકા એક શું છે? ટૂંકું પ્રકાંડ છે. કલિકા ટૂંકું પ્રકાંડ. હવે કોઈ ડાળી શું હોય? એક ડાળી છે અને ડાળીને માનો કે પાંદડાની વેલ હોય, એક નાની એક ગાંઠ જેવો જોવા મળતો હોય. એક નવું શું થાય છે? સર્જન થાય છે. નવા પર્ણ ત્યાંથી બનતું હોય છે. માનો કે આપણે નાળિયેરી છે, આ નાળિયેરીનું પાન છે, તો એની અંદરથી પાછું બીજું નાનું પર્ણ એની પાસે મોટું થાય, એની પર બીજું એક પર્ણ. આ જે ભાગ છે એ કલિકા સર્જન કહેવામાં આવે છે. તો હજુ આપણે આગળ માહિતી મેળવી કે કલિકા સર્જન કઈ રીતે થતું હોય છે. બટેકું આપણે જોયું છે. બટેકું અથવા બટેકા. હવે એક બટેકું લઈ લો. આ બટેકાની અંદર તમે થોડા આંખ જેવો ભાગ જોવા મળશે. કેવો? આંખના ડાઘાવાળો ભાગ તમને જોવા મળે છે. હવે આંખના જે ડાઘાવાળો ભાગ આડા ચીરા પડેલા હોય, બરોબર. હવે આ આંખવાળો જે ભાગ જોવા મળે બટેકાનો, એના નાના ટુકડા કરી એને શું કરો? જમીનમાં વાવી દો. એની યોગ્ય સમયે તમે પાણી પાઓ અને થોડા દિવસો પછી તમે જોઈશો તો બટેકાની અંદર આખો જે છે બટેકાની એથી કૂપણો ફૂટશે. શું ફૂટે છે? કૂપણો ફૂટી એનો વિકાસ થતો જોવા મળે છે. આંખ જે છે એમાંથી શું થશે? કૂપણ એટલે કે એનું અંકુરણ થશે. કૂપણ મીન્સ અહીંયા લેવાનું છે અંકુરણ થતું તમને જોવા મળે છે. જ્યારે થોડા દિવસો પછી પાણી પાછું નિહાળ કરો, વિકાસ થાય
ત્યારે એનું અંકુરણ થતું જોવા મળે છે. તો આવી જ રીતે કોનો વિકાસ થશે? હળદર, આદુ, આ જે વનસ્પતિ છે એ આવી રીતે આનો વિકાસ થતો જોવા મળે છે. હવે તમને બીજી વાત કરું તો પાનપુટી કેવો શબ્દ આવે છે? પાનપુટી. હવે આ પાનપુટી છે એક વનસ્પતિ ની અંદર પર્ણની જે કિનારી છે અને કિનારી પર શું જોવા મળે છે? કલિકાઓ ધારણ કરેલી જોવા મળે છે. આ પર્ણ હોય તો પર્ણની જે કિનારી છે અને આ કિનારી ઉપર પાછી શું થતું હોય છે? પર્ણ નવું ફૂટતું જોવા મળે છે. આવો ખાસ કરી એક પથ્થર વેલ આવે છે. જે પથરીનો દુખાવો થતો હોય પથ્થર વેલ આવે છે એની અંદર આ રીતનું જોવા મળે છે કે પર્ણ છે પર્ણની ઉપર બીજી પર્ણ જેવું પર્ણ ફૂટતી જોવા મળે છે. કે પર્ણની જે પર્ણ છે એ ભીની માટી સાથે અડે છે ત્યારે ભીંજાય છે પછી એ પર્ણ સાથે નાના બીજા પર્ણો શું થાય છે? ફૂટી નીકળે છે. તો આ નવા છોડનું અહીંથી સર્જન થશે. અહીંથી પાછું શું થશે? નવો છોડ થતો જોવા મળે છે. જેમ કે સક્કરિયું, ડાહ્યું, સક્કરિયું અને ડહાયું, એના જે પાંદડાઓ છે ત્યાં આવો વિકાસ તમને થતો જોવા મળે છે. આપણે થોર પણ જોયો છે, ફાફડો કે ભાઈ આ થોરની એક ભાગ કોઈયો ત્યાંથી પાછળ શું થશે? બીજા જે પાંદડાઓ છે એની સાથે ટકતી જો અહીં બીજો આવી રીતે થોર વિકાસ પામતો જોવા મળ્યો હશે. તો આ જે થોર છે એ વનસ્પતિનો મુખ્ય ભાગ એક ભાગ એટલે શું થાય છે? આ આખા નવા છોડનું સર્જન થતું હોય છે. અહીંથી આ ભાગ છૂટો પડી ગયો, અહીંથી આ ભાગ છૂટો પડી ગયો. એ પાછા શું કરે છે? પોતાના જેવો બીજા પાછા બે ભાગ એવી રીતે છૂટા પડતા હોય છે. હવે જેમ જેમ વિકાસ થતો જશે એમ એના શું થતા જશે? નવા ભાગ છૂટા પડે છે. આ વનસ્પતિ પ્રજનન થયું કહેવાય. અને આ વનસ્પતિ પ્રજનન દ્વારા ઉગતી જે વનસ્પતિનો વિકાસ, આ વિકાસ છે એ કેવો બને છે? ઝડપી બને છે. એને ફૂલ પણ ઝડપી આવે છે અને ફળ પણ આવે છે ઝડપી આવે છે. ક્યારે વાનસ્પતિક પ્રજનન થયું હોય તો એના ફળ ફૂલ અને એના પ્રકારનો વિકાસ ઝડપી બને છે. આ જે છૂટા પડે છે એ ખાસ કરી પિતૃ છોડમાંથી છૂટા પડતા હોય છે. પિતૃ છોડમાંથી શું કરે છે? ફાફડા થોર જેવી વનસ્પતિઓ શું થતી હોય છે? અલગ પડતી હોય છે. હવે વનસ્પતિમાં લિંગી પ્રજનન બીજમાં કેવી રીતે થાય છે એ હવે પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું.